કાર હું વાળા દોલત શ્રી આહિર કન્યા વિદ્યાલય જામનગરમાં 12 આર્ટ્સની અંદર આપને મનોવિજ્ઞાન વિષય ભણાવીશ. તમારું 12મું ધોરણ જે સ્ટાર્ટ થઈ રહ્યું છે એમાં એક વિષય તરીકે મનોવિજ્ઞાન આવે છે. આ વિષયમાં તમારે 10 પાઠ ભણવાના હોય. 11મા ધોરણમાં તમે 10 પાઠ ભણી ચૂક્યા છો, જેની અંદર બેઝિક મનોવિજ્ઞાન હતું કે તમે કઈ રીતે વિકાસ થાય છે, કઈ રીતે આપણું મનોવિજ્ઞાન છે વિજ્ઞાન સાથે સંકળાયેલું છે, ચેતના શું છે, ધ્યાન શું છે, આ બધી માહિતી તમે ધોરણ 11ની અંદર શીખી ગયા છો. ધોરણ 12ની અંદર હવે તમારે આ બેઝિક માહિતી બાદ આપણા શરીરમાં જે વિવિધ સંવેદનાઓ થાય છે, આ સંવેદનાઓ કેવી રીતે થાય છે, શીખીએ છીએ કેવી રીતે, એના માટેના કયા કયા સિદ્ધાંતો છે, આપણી બુદ્ધિ શું છે, એના માટેના અમુક સિદ્ધાંતો તમારે અહીં ભણવાના આવે છે. 5 જેટલા સિદ્ધાંતો છે જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિને સમજાવવા માટે આપેલા છે. પૂર્વગ્રહ શું છે, મનોવલણ છે, એ કઈ રીતના બદલી શકાય છે, કેવું મનોવલણ હોવું જોઈએ, આ બધી માહિતી તમે અહીં મેળવશો ચોથા પાઠની અંદર. આગળ ભણશો મનોભાર અને સ્વાસ્થ્ય, કે કઈ રીતના આપણું મનોવિજ્ઞાન છે એમાં આપણું માનસિક છે એ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે. જ્યારે સ્વાસ્થ્યની વાત આવે તેના પછીનો તરત જ પાઠ કે જો મનોવિજ્ઞાન સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે તો સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી આ ખામીઓને મનોવિકૃતિ તરીકે આપણે ઓળખશું. ત્યારબાદ આપણે મનોવિકૃતિ જોઈ લીધી પછી શું છે તો કે એનો ઉપચાર હોવો જોઈએ. તો એના માટે આપણે સલાહ સૂચન જે મળતું હોય એના અંતર્ગત એક પાઠ આપેલો છે, સલાહ અને મનોપચાર. ત્યારબાદ 8મું છે એ આપણે આસપાસનું પર્યાવરણ પણ આપણી સાથે સંકળાયેલું છે. એ આપણા માનસિક પર અસર કરે છે. એને આધારે અમુક આપણા વર્તન હોય. આપણા વર્તન દ્વારા પર્યાવરણને નુકસાન થાય, જેના કારણે પર્યાવરણ આપણા પર અસર કરે છે. આ બાબતની પણ માહિતી તમે આગળ મેળવશો. 9મા પાઠમાં સંસ્થાકીય મનોવિજ્ઞાન છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો અહીંયા કેવું માળખું હોવું જોઈએ, આ સંસ્થામાં તમે કામ કરો છો, સંસ્થાના સંચાલક દ્વારા તમને શું મળવું જોઈએ, કેવી રીતે તમારી સાથે વર્તન હોવું જોઈએ, કેવી રીતે સંસ્થાના કાર્યકરો સાથે વર્તન કરવું જોઈએ, આ બાબતની માહિતી સંસ્થાકીય મનોવિજ્ઞાનની અંદર આપેલી છે. ત્યારબાદ એક આપણા જીવનને સફળ બનાવી શકે એવું વિધાયક મનોવિજ્ઞાન, કે જેટલું તમે પોઝિટિવ વિચારશો, વિધાયક એટલે પોઝિટિવ, સકારાત્મક, જેટલું તમે સકારાત્મક વિચારશો એટલું તમારી આજુબાજુ સકારાત્મકતા જ ફેલાશે. જો તમે નકારાત્મક વિચારો તો નકારાત્મકતા જ આવશે. આ અંતર્ગત છેલ્લો પાઠ જે તમારો છે એ તમને સકારાત્મકતા તરફ લઈ જશે, જેને વિધાયક મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આપણો પહેલા પાઠની શરૂઆત કરીએ, સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. ધોરણ 11માં તમે જોયું કે મનોવિજ્ઞાન છે એના કેન્દ્ર સ્થાને હોય તો એ છે આપણું માનવ વર્તન. માનવ વર્તનને અસર કરતા પરિબળો અનેક છે. એમાંનું એક મહત્વનું પરિબળ છે આપણું શરીર તંત્ર. કેવી રીતે તો કે એની રચના, કાર્યો, શરીર તંત્ર દ્વારા અનુભવાતા સંવેદનો જેમ કે ઠંડી, ગરમી, આ સિવાયના ઘણા બધા અનુભવો હોય. દાખલા તરીકે કોઈ રાડ પાડે તો ડર, ભય લાગે છે, ખુશ થાય છે, આ લાગણીઓ પણ આપણા શરીર તંત્ર સાથે સંકળાયેલી છે. વ્યક્તિએ કરેલું અર્થઘટન પણ માનવ વર્તનને અસર કરે છે. માનવી પોતાની આસપાસના જગતના અનુભવોની જાણકારી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવે છે. આપણે જે બાહ્ય જગતમાં રહેલા ઉદ્દીપકો એટલે કોઈ પણ ઘટક કે જેના તરફ આપણું ધ્યાન ખેંચાય એને ઉદ્દીપક કહેવાય. આ બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો પર થાય છે, જેનાથી
આંતરવાહી તંતુ એટલે ચેતાતંતુઓ ઉત્તેજાય. જેવા ચેતાતંતુઓ ઉત્તેજાય એટલે આ ઉત્તેજના મગજ સુધી પહોંચે છે. આ ઉત્તેજનાઓ કે જે મગજ સુધી પહોંચે તેને સંવેદન કહેવામાં આવે છે. સંવેદન એટલે આગળ જોશી કે કઈ રીતે આપણે આ બધા અનુભવો મેળવીએ છીએ, જે સંવેદનના અર્થ અને એના પ્રકાર પર અવલંબે છે. ઉદ્દીપકોમાંથી અમુક ઉદ્દીપકો જ આપણે પસંદ કરતા હોય છે, જેના પ્રત્યે આપણે સમગ્ર એકાગ્ર આપણું ધ્યાન છે એ કેન્દ્રિત કરી શકીએ છીએ, આપણું માનસિક છે એ કેન્દ્ર કરી શકીએ છીએ. જગત વિશેના આપણા ભૂતકાલીન અનુભવો અને શિક્ષણ જે આપણે મેળવીએ છીએ એના દ્વારા જ આપણે ઉદ્દીપકનું અર્થઘટન કરીએ છીએ. દાખલા તરીકે તમે કોઈ વસ્તુ જોયેલી ના હોય ને એનાથી તમને ખબર ના હોય કે આના નુકસાન થશે, ફાયદો થશે, તો તમને એ ખબર જ નથી પડતી કે એ વસ્તુ આપણે નુકસાન કરશે કે આપણે એનાથી કાંઈ ફાયદો થશે, કેમ કે તમે એનો અભ્યાસ કરેલો નથી, તમારી પાસે ભૂતકાળનો એનો કોઈ અનુભવ નથી. બરાબર? એટલા માટે ભૂતકાલીન અનુભવો અને શિક્ષણ દ્વારા આપણે આ ઉદ્દીપકોનું અર્થઘટન કરીએ છીએ. હું કોઈ શબ્દ બોલું છું, આ શબ્દ તમારા કર્ણ સુધી પહોંચે ને કર્ણને ઉદ્દીપક કરે છે, એનો મતલબ આ શબ્દો પણ તમે જેવો જન્મ થયો એના થોડા સમય બાદ શીખા છો, સાંભળ્યા છો અને અનુભૂતિ મેળવી છે, એટલે ભૂતકાલીન અનુભવ કહેશી આપણે. એટલા માટે જ તમે મારી વાત સમજી શકો છો, ભણી શકો છો. કેમ કે જો તમને કલમ ઘટારો ભાષાની ના ખબર હોત, તો એ આપણો ભૂતકાલીન અનુભવ પર આધારિત હતું, આપણા શિક્ષણ પર આધારિત હતું, તો તમે મારા શબ્દોને અર્થઘટિત કરી શકત નહીં. દાખલા તરીકે હું તમિલમાં બોલું તો તમિલનું શિક્ષણ તમે મેળવેલું નથી, એનો મતલબ તમિલનું જ્ઞાન તમને નથી. તો તમિલમાં હું કંઈ પણ આ મનોવિજ્ઞાન ભણાવતો હોય, કોચી કોચી કરીને ભણાવતો હોય, તો તમે કાંઈ સમજત નહીં. આનો મતલબ આપણે જે કોઈ પણ ઉદ્દીપક છે એનું અર્થઘટન કરીએ છીએ એ સમગ્ર આપણા ભૂતકાલીન અનુભવો અને આપણા શિક્ષણ પર આધારિત છે. માનવ વર્તનની આ પ્રક્રિયા મનોવિજ્ઞાનમાં આપણે અનુક્રમે એમ કહીએ કે પહેલાં સંવેદન, પછી એના તરફ ધ્યાન અને ત્યારબાદ એનું પ્રત્યક્ષીકરણ છે, આ નામથી ઓળખીએ છીએ. સંવેદન એટલે બાહ્ય ઉદ્દીપકો પ્રત્યેનું સભાનતા, ધ્યાન એટલે ઉદ્દીપકની પસંદગી દ્વારા ઉદ્દીપકને પસંદ કરવો અને એના તરફ માનસિક કેન્દ્રિત કરવું. પ્રત્યક્ષીકરણ એટલે જે ઉદ્દીપક આપણે સામે આવ્યો એનું પ્રત્યક્ષીકરણ થવું, સામે આવવું. બરાબર? આપણે એને ઓળખવું. ક્લિયર? આ પ્રકરણમાં આપણે સંવેદનનો અર્થ, તેના પ્રકારો, ધ્યાનનો અર્થ, સ્વરૂપ, લક્ષણો, નિર્ધારકો, પ્રત્યક્ષીકરણનો અર્થ, પ્રક્રિયા, પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો, તેની ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણને સવિસ્તર સમજૂત મેળવશું. સંવેદન સૌથી પહેલા પેલું છે સંવેદનનો અર્થ અને સમજૂતી. સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. કોઈ પણ બાહ્ય ઉદ્દીપકની અસર માનવીના જ્ઞાનેન્દ્રિયો પર થાય, જેનાથી આંતરવાહી તંતુઓ એટલે કે ચેતાતંતુઓ ઉત્તેજાય અને આ ચેતાતંતુઓના ઉત્તેજનથી મગજ સુધી આ ઉત્તેજના પહોંચે, તો આ સંદેશાને સંવેદન તરીકે ઓળખવામાં આવે છે. સંવેદન એટલે શું? કોઈ પણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસરથી માનવીની જ્ઞાનેન્દ્રિયો છે એ ઉત્તેજિત થાય. આ ઉત્તેજના આંતરવાહી તંતુ દ્વારા મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચાડે છે, જેને સંવેદના અથવા સંવેદન કહે છે. સંવેદન એટલે
સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચાડવાથી ઉત્પન્ન થાય છે. અસાધારણ ઉત્તેજના શું કામ કીધી? તો કે ચેતાતંતુ સામાન્ય સ્થિતિમાં હોય, જેવું કોઈ પણ બાહ્ય પરિબળ એના પર અસર કરે એટલે સાધારણ સ્થિતિમાંથી અસાધારણ સ્થિતિમાં આવે છે. એટલા માટે અહીં શબ્દ વાપરો અસાધારણ ઉત્તેજના, જે મગજના સંવેદન કેન્દ્રો સુધી પહોંચે. તેથી આ ક્રિયાને સંવેદન કહે છે. સંવેદનના અનુભવ વિશે એની વિશેષતાને ધ્યાનમાં લેતા સંવેદકોને 3 ભાગમાં વહેંચી શકાય: બાહ્ય સંવેદકો, શરીર સંવેદકો અને આંતરિક સંવેદકો. હવે બાહ્ય સંવેદકો એટલે શું? તો કે બાહ્ય સંવેદકો એટલે આપણા શરીરની બહાર રહેલા પર્યાવરણના જે ઘટકો છે એ બધા સંવેદકો બાહ્ય સંવેદકોમાં આવશે. ઠંડી, ગરમી, પ્રકાશ, સ્પર્શ, દબાણ. આ સિવાય તમે જ્યારે સ્પ્રે છાંટો છો, પરફ્યુમ છાંટો છો, તો એ રસાયણના કારણે તમારા શરીરમાં ફેરફાર થાય છે. બરાબર? તો આ રસાયણ છે એમાં વગેરેમાં થતો ફેરફાર એ આપણી જ્ઞાનેન્દ્રિયોને ઉદ્દીપિત કરે છે, ઉત્તેજિત કરે છે, જેને પરિણામે વિવિધ સંવેદનોનો અનુભવ થાય. બીજો પ્રકાર છે શરીર સંવેદકો. બાહ્ય વાતાવરણની ઘટકોની જેમ શરીરની અંદર આપણા જે અવયવો છે એ પણ સંવેદન માટે જવાબદાર હોય. જેમ કે આપણું દ્રષ્ટિ સંવેદન, એટલે કે આપણે જે જોઈ શકીએ છીએ પ્રકાશને, એ આપણા આંખમાં રહેલા સળી કોષો અને શંકુ કોષો છે એની ઉત્તેજનાને કારણે હોય છે. શ્રવણ સંવેદન, એમાં આપણા કાનની અંદર સૂક્ષ્મ રોમકોષો આવેલા હોય, વાળકોષો આવેલા હોય, જેના દ્વારા થાય છે. ત્યારબાદ આંતરિક સંવેદકો આવે છે. શરીરના આંતરિક સંવેદકો છે એ આંતરિક અવયવોમાં થતા ફેરફારને કારણે જે સંવેદનાનો અનુભવ થાય એને આપણે અહીં આંતરિક સંવેદકો તરીકે ઓળખીએ છીએ. જેમ કે ભૂખ લાગે એટલે આંતરડામાં ગુડગુડ ગુડગુડ થાય, અથવા એની જે કંઈ પણ અસર થાય એ. પછી ગળામાં ક્યારેક આપણે પાણીની તરસ લાગી ગઈ તો ગળું સુકાવા લાગે, બળતરા થવા લાગે. બરાબર? પછી ફેફસા કે રક્તવાહિનીમાં કોઈ પણ ફેરફાર થાય, ગભરામણ થાય, ત્યારે આપણે ઓચિંતાના જે ફેરફાર શરીરની અંદર થાય છે જેની અનુભૂતિ આપણે આંતરિક રીતે કરી શકીએ છીએ, એ બધા આંતરિક સંવેદકો તરીકે ઓળખવામાં આવે છે. જેમ વિવિધ સંવેદનોની અનુભૂતિ અને તેના પ્રત્યેની પ્રતિક્રિયા બાબતમાં જુદા જુદા પ્રાણીઓમાં તફાવત અને વિશેષતા જોવા મળે, તેમ આપણે માનવી વચ્ચે પણ આ બધા જે સંવેદનો છે, આંતરિક હોય, બાહ્ય હોય કે શરીર સંવેદક હોય, બરાબર, આ બધા જ સંવેદનની બાબતમાં આપણે તફાવત ધરાવીએ છીએ. માનવી પોતાની ઇન્દ્રિયોને વિશિષ્ટ તાલીમ અને અનુભવ કેળવી અને વધુ સંવેદનશીલ બનાવી શકે છે. સંવેદનના અર્થ અને સમજૂતી અહીં પૂર્ણ થાય છે. હવે આવે છે સંવેદનના પ્રકારો. સામાન્ય રીતે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા સંવેદનોને ક્રમબદ્ધ રીતે સમજીએ તો સંવેદનના મુખ્યત્વે 5 પ્રકાર છે. બરાબર? આપણી જે 5 જ્ઞાનેન્દ્રિયો છે એના દ્વારા જે સંવેદનો મેળવાય, એ જ સંવેદનોને અહીં 5 પ્રકારમાં વિભાજિત કર્યા છે. જેમ કે દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન, સ્પર્શ સંવેદન. બરાબર? સૌથી પહેલું આવે છે દ્રષ્ટિ સંવેદન. માનવ જીવનના તમામ સંવેદનોમાં સૌથી મહત્વનું હોય તો એ છે દ્રષ્ટિ સંવેદન. કેમ કે આપણે દ્રષ્ટિ દ્વારા આપણી આસપાસની દુનિયાને જોઈ શકીએ છીએ. દ્રષ્ટિ સંવેદનમાં આપણે આંખની રચના અને આંતરિક અવયવો, મગજ સુધી જતા તંતુઓ અને મગજનો સમાવેશ થશે. દ્રષ્ટિ સંવેદનના અનુભવ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. જો પ્રકાશની હાજરી ન હોય તો આપણે દ્રષ્ટિ છે એની અનુભૂતિ થતી નથી. દ્રષ્ટિના સંવેદનના અનુભવ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. હવે આપણે આંખની રચના જોઈએ તો આંખની રચના અહીં તમને આકૃતિમાં દર્શાવેલ છે. બરાબર? એને ધ્યાનમાં લેજો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આંખની રચના છે એમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ સૌથી પહેલાં આંખની બાહ્ય રચના આપણે ભણવાની હોય છે. તો જ્યારે આપણે અરીસાની સામે ઊભા રહીએ એટલે આપણે બહારની રચના જે આંખની છે એને આપણે સામાન્ય રીતે ભણી શકીએ છીએ. જેમ કે
અહીં તમને બાહ્ય રચનામાં પાપડ, અશ્રુગ્રંથિ, અક્ષિપટલ, કૃષ્ણમંડળના સ્નાયુઓ, કીકી, દકપટલ, આ બધા ભાગો છે એ તમે સામાન્ય રીતે અરીસાની સામે ઊભા રહેશો એટલે તમે જોઈ શકશો. અશ્રુગ્રંથિ છે એ અંદર આવેલી છે એને તમે સીધી જોઈ શકશો નહીં. બરાબર. બીજાની આંખમાં જોઈએ તો પણ આપણે આંખની રચના વિશે, બાહ્ય રચના વિશે અનુભવ કરી શકીએ છીએ. આપણે જો હવે આંખની રચનાનું વિસ્તૃતિકરણ કરીએ બાહ્ય રચનાનું, તો એમાં આપણે જે સફેદ ભાગ દેખાય છે એ સફેદ ભાગને અક્ષિપટલ કહેવામાં આવે છે. શું કહે છે? અક્ષિપટલ. સફેદ ભાગ એક સફેદ તંતુઓનો બનેલો છે અને આ તંતુઓ અપારદર્શક હોય એટલે કે એની આરપાર જોઈ નહીં. તેને કારણે આંખની અંદરના ભાગનું રક્ષણ થાય છે. એટલે કે અક્ષિપટલ છે એ આંખના અંદરના ભાગનું રક્ષણ કરે છે. આંખના ડોળાનો કાળો ભાગ એ પારદર્શક છે, જેના માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશી શકે, તો એને દકપટલ કહેવાય. બરાબર. ક્યુ? દકપટલ. ક્લિયર? આંખના ડોળાનો કાળો ભાગ કે જે પારદર્શક ભાગ ધરાવે છે અને જેના માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશી શકે છે, તેને આપણે દકપટલ તરીકે ઓળખીએ છીએ. દકપટલ. ત્યારબાદ આંખના સફેદ ભાગમાં વચ્ચે દેખાતો કાળો ભૂખરો કે માંજરો ગોળ ભાગ કે જેની અંદર આપણે લીટા લીટા દેખાય અથવા તો આપણી આંખનો રંગ જેના કારણે જવાબદાર છે એને કહેશી કૃષ્ણમંડળના સ્નાયુઓ. તેના રંગના કારણે આંખોનો રંગ દેખાય. દાખલા તરીકે કૃષ્ણમંડળના સ્નાયુઓ કાળા કલરના હોય તો આપણી આંખ છે એ કાળો દેખાવ ધરાવે છે. બ્લુ કલરના હોય તો બ્લુઇશ આંખ દેખાતી હોય છે. ભૂરી હોય તો ભૂરા રંગના દેખાશે. બરાબર. એટલે આ અલગ અલગ રંગના કૃષ્ણમંડળના સ્નાયુઓ છે એના લીધે જ આપણી આંખ ભૂરી, કાળી કે બીજા કોઈ કલરની હોઈ શકે છે. આ ઉપરાંત કૃષ્ણમંડળના સ્નાયુઓ પરસ્પર સંકળાયેલા કે એકબીજાને સ્પર્શતા નથી. એ બધા છૂટે છૂટા હોય છે, એકબીજાને સ્પર્શતા નથી. તેની વચ્ચે રહેલી જગ્યાને કીકી તરીકે ઓળખવામાં આવે છે. જો વચ્ચે હવે કૃષ્ણમંડળના સ્નાયુઓ વચ્ચેની જે જગ્યા છે એને કીકી તરીકે ઓળખવામાં આવે છે. કીકી એ કોઈ અવયવ નથી પણ એક છિદ્ર છે જે 1 ઇંચના 8મા ભાગ જેટલું નાનું હોય છે. આંખની આંતરિક રચના એ આકૃતિ 1.2માં દર્શાવેલી છે. દ્રષ્ટિ સંવેદન માટે સર્વપ્રથમ પ્રકાશનું કિરણ દકપટલની કીકી અને નેત્રમાળીમાંથી પસાર થઈ નેત્રપટલના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે. ત્યાંથી દ્રષ્ટિ ચેતા મારફતે વસ્તુનું પ્રતિબિંબ મસ્તિષ્ક છાલના પશ્વખંડના દ્રષ્ટિ સંવેદન વિસ્તારમાં પહોંચે છે. આ બાબત ધ્યાનમાં રાખજો, MCQની અંદર હોઈ શકે છે. બરાબર છે. તમારે એ બાબત અંડરલાઈન કરવી. ત્યાંથી દ્રષ્ટિ ચેતાઓ મારફતે વસ્તુનું પ્રતિબિંબ આપણી મસ્તિષ્ક છાલના કયા ભાગમાં જાય છે? મસ્તિષ્ક છાલ એટલે આપણો જે મગજ છે મોટો, એના પશ્વખંડમાં જાય, જ્યાં દ્રષ્ટિ સંવેદન વિસ્તારમાં પહોંચે છે, જેને કારણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય. કેટલીક તીવ્રતાવાળા પ્રકાશનું કિરણ નેત્રપટલ સુધી પહોંચે તેનું નિયમન પણ કૃષ્ણમંડળના સ્નાયુઓ છે એના સંકોચન અને પ્રસરણ દ્વારા થાય. એટલે સ્નાયુઓ છે એ સંકોચાશે કે વિસ્તરણ પામશે એના પર આપણી કીકી છે એનું કદ છે એ નાનું મોટું થતું હોય, જેના દ્વારા આપણે ખ્યાલ આવે કે વસ્તુ છે એ દૂર છે કે નજીક છે. જેમ કે તમે કોઈ પણ એક વ્યક્તિની નજીકમાં જઈને આંખ છે એમાં આંખ નાખીને જોશો અથવા કોઈ પ્રકાશનું કિરણ છે ને એ તમારે નજીક લઈ જવાનું અને દૂર લઈ જવાનું, એટલે આંખના કીકી છે એ નાની મોટી થશે. જેમ કે પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે. પ્રકાશની તીવ્રતાનું પ્રમાણ વધે તો વિસ્તાર પામે એટલે મોટું થાય. જો તમે
ફ્લેશ લાઇટ આંખની નજીક લઈ જશો ને તો આંખની કીકી છે ને પહોળી થશે, બરાબર, મોટી થશે. પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણ મંડળના સ્નાયુઓ છે એનો વિસ્તાર પામે, પરિણામે કીકી નાની બનશે. એટલે જેવું તમે નજીક લઈ જશો એટલે કૃષ્ણ મંડળના સ્નાયુઓ છે એ કીકી છે એને સંકોચન આપશે, બરાબર, અને કીકી નાની બનશે. જો પ્રકાશનું પ્રમાણ ઘટશે તો કૃષ્ણ મંડળના સ્નાયુઓ સંકોચાય, કૃષ્ણ મંડળના સ્નાયુઓ સંકોચાશે એટલે ખેંચાશે, તો કીકી પહોળી બનશે, મોટી બનશે, બરાબર. એટલે વધુ પ્રકાશ સામે કીકી નાની બને, ઓછા પ્રકાશ સામે કીકી મોટી બને. નજીક કે દૂર રહેલા પદાર્થના સંવેદન માટે નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓ જવાબદાર છે. અહીંયા સુધી આપણે રાખીએ. જય શ્રી કૃષ્ણ.